તો ખાલી મેં તમને કીધું આમ તમે એક નોટિસ આપી દો એટલે એનું કામ પૂરું થઈ જાય માતાજી. સમજી લો. અને તમને કોઈ નો કાંઈ હલાવી શકે અહીંયા છે. અને વાક્યાનો આશ્રમ છે ને એ તમારે રે મહંત તરીકે એ તમને કહી દઉં. હા સમજો. એક નોટિસ આપી દો અત્યારે તમારા માટે ફાયદો છે. 10 લાખ રૂપિયા વાપરવા આપો અત્યારે એમ નામ, બીજા 50 પેટી બીજી. બોલો તમારા ફાયદામાં હું લઉં તમે કોઈ નહીં સોગન. એ વાત સાચી છે પણ મારે ક્યાં આમાં અત્યારે જાવું મને ખબર વિના તમે જો આપી દો. તમારે ક્યાંય જવાનું નથી, તમારે ક્યાંય નથી જવાની. તમે નોટિસ આપો ને અત્યારે હાલ ને હાલ હું આવું, હું કરાવી દઉં તમને સારા માટે, તમારા ભલા માટે. બોલો આમ તમારા ફાયદાનું છે જે છે એ બોલો. અને પેલા પૈસા મૂકું પછી તમારે કરવાનું. તો અત્યારે તમને અપાવરાવું અને 50 લાખ રૂપિયા તમને આપવાના. નો અપાવું બામણ ના પેટ નો નહીં. બોલો રેડી. તમારા ફાયદાનું છે માતાજી, એમાં સમજો. એ હા હા